બધા મિત્રો મજામાં જશો. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. તો જો સવારમાં આપણે ઉઠી ગયા છીએ ને આપણે આવ્યા હતા ભીમસીભાઈની, અને જો આપણે ભીમસીભાઈની અહીંયા ભેંસું છે. કાલે આપણે મામાના ઘરે આવ્યા હતા તો અહીંયા ભીમસીભાઈના ઘરે રોકાણ હતા. જો અહીંયા બધી ભેંસું બેઠી છે. અહીંયા જો ભીમસીભાઈ પોદરા ઉપાડે છે. સવારનો સીન છે આવો. અને આ છે, આ નામ શું હે? બાડી આ નામ હે. જોઈ લ્યો. આમાં આપણે અલગ અલગ વેરિયન્ટ છે. આ બાજુ નાઇટ વિઝન, આ બાજુ ડે વિઝન છે, આ બાજુ નાઇટ વિઝન છે. જો આ નાઇટ વિઝન, આ નાઇટ વિઝન છે, આ ડે વિઝન હે. જોઈ લ્યો. અને આની ડિસ્પ્લે કેટલા એની છે? 6.7 એમોલેડ ડિસ્પ્લે. 6.7 અને 7500 mAh ની બેટરી છે. અને કેટલા વોટનું ચાર્જર છે? 4 પૂરાનું ચાર્જર છે. અને કામ આપે. એક વખત તમે બેટરી ફૂલ કરો એની એટલે તમારે 2 દિવસ કન્ટિન્યુ હાલે. હા, એક વખત બેટરી ફૂલ કરો, 4 પૂરા નાખી દો એટલે 2 દિવસ હાલે. બાકી ઓલ બ્લેક કલરમાં આવવાની છે. એના મિરર બી બ્લેક છે. મિરર છે, ઇન્ડિકેટર પણ બ્લેક છે. મેગવીલ બધું બ્લેક કલરમાં મળવાની છે. એલોય વ્હીલ નાખેલ છે. પંજાબ થી મોડિફાઈ કરેલ છે. पंजाब થી મોડિફાઈ કરેલ. मतलब वो अलग ही लेवल का बंदा था. બાકી તમને બીજા વેરિયન્ટ જોતા હોય તો આ બીજા વેરિયન્ટ છે. તમારે કયા વેરિયન્ટ ને જોઈએ કેજો. આતા હાવ નાઇટ વિઝન જ છે ને? હા, બે નાઇટ વિઝન જ છે ને, બે કેમેરા? આમાં બે મિક્સ માં આવે છે. ઓમાં અલગ સેપરેટ આપી દીધું, બે માં મિક્સ માં આવે. હા. તો મિત્રો જો આવા કંઈક અહીંયા વેરિયન્ટ જોવા મળે છે ને. અહીંયા આપણે આ પોદરા એવા થાય ને આ બધી ભેંસુના, એ પોદરા ઉપર માટે જો અહીં જેસીબી આવી ગયું. बहुत तेज हो रहा है. બદમાશી નહીં મિત્ર, બિઝનેસમેન ही कहते અરે બાપ રે. ડેરી ફાર્મ બિઝનેસ, મોજીલો ડેરી ફાર્મ. હા, આ જોઈ લે મિત્રો આના લગ્ન થાય ને એટલે એની એન્ટ્રી આવી રીતે પાડવાની છે ભીમસીની. આના લગ્ન થાય ને એટલે આવી રીતે એન્ટ્રી પાડવાની છે આની. જોઈ લ્યો, આવી બધી મોજ હોય ગામડે. આ મિત્રો શું છે, હમણાં લગ્ન નજીક આવે છે એટલે એન્ટ્રી આનાથી પાડવાની હોય તો ટ્રેનિંગ લઈ લે એવું છે. ટ્રેનિંગ લે તો હું વાંધો ન આવે ને. કદાચ જેસીબીમાં મજા ના આવે એન્ટ્રી પાડવાની તો આપણે અહીંયા બધા અલગ અલગ વેરિયન્ટ છે. જો 1 2 3 4 અને 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 મોડલ છે. 15 મોડલમાંથી ગમે એ મોડલમાં એન્ટ્રી પાડવાની શું કહેવાય. જોઈ લ્યો મિત્રો. જોજો મિત્રો. જો આવી રીતે મિત્રો બકાટ ઊંચું કરીને પાડવાની છે એન્ટ્રી. જો એમાં મેળ ના આવે તો પછી આપણે અહીંયા 15 વેરિયન્ટ છે એમાં પાડીએ એન્ટ્રી. જો અત્યારે પાડી વર્સિસ જેસીબી નું મોરો થઈ ગયો છે. પાડી વર્સિસ જેસીબી હો. મોરે. જોઈયો મિત્રો. ઓલો મિત્રો વિડીયો ના આવે કે ટ્રેક્ટર ના ઉધમાં ટાયર અડાડે તાઉં થી તો મજા ના આવે ડ્રાઈવર. એવું છે મિત્રો, જોઈ લ્યો. મિત્રો જોઈ લો, આપણે અહીંયા મામાના ઘરે મોરલો જોવા મળી ગયો છે. ટાટા પોર થઈ ગયો છે. અત્યારે 7 વાગી ગયા છે રોંઢાના. મિત્રો જો સવારે આપણે આવી ગયા હતા, સવારે તો નહીં પણ બપોરે ભીમસીભાઈને ત્યાંથી આપણે આવી ગયા હતા મામાના ઘરે. અને અહીંયા જો ડોગેશભાઈ છે. બદમાશી નહીં મિત્ર, કી કેણા હા. અરે બાબા
તો આપણે ડોગેશભાઈ મળી ગયા છે અને એવું બધું છે મિત્રો. તો અને અહીં જો આપણે આંબામાં કેરી પણ જોવા મળી ગઈ છે. જો પાકેલી કેરીઓ, જો આ બધી પાકલ કરી છે. એવું બધું સીન છે અત્યારે હાલનું. અને આજે ખાસ બહુ યાદ ન આવ્યું વિડીયો બનાવવાનું. અત્યારે જો તમે જેમ જોયું આખરી મોરલો આપણે જોવા મળી ગયો હતો. આ મોરલાને તમારે જોવું હોય તો ગામડામાં બધું જોવા મળી જાય મિત્રો. રાત્રે મારા મામાના ગામનો કંઈક આવો બધો નજારો છે જોયેલી. The next day. બધા મિત્રો મજામાં જશો. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. સવારમાં ઉઠી ગયા છીએ મામાના ઘરે. હવે આજે આપણે જવાનું છે ગણેશગઢ. આપણે ફોલ મિલ છે ત્યાં આપણે થોડોક હિસાબ કરવાનો છે. ચાલો ત્યાં જઈને મળીએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ. તો મિત્રો આપણે આવ્યા હતા આજે કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ગણેશગઢમાં. આપણે માંડવી વાવી હતી તો એનો શું કહેવાય હિસાબ કરવા માટે આપણે આવ્યા હતા અહીંયા. અને જો આવું કંઈક મિલ છે. અત્યારે એસીમાં આપણે બેઠા છીએ અને હિસાબ કરવાનું કામકાજ ચાલુ છે મિત્રો. તો મિત્રો જો કંઈક આવડું બધું મોટું કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝનું મિલ છે અને અહીં ડાયરેક્ટ ખેડૂતો દ્વારા જ માંડવી ખરીદવામાં આવે છે અને અહીં જો સ્ટોર કરવામાં આવે છે, એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે, માંડવીનું બી તૈયાર કરવામાં આવે છે. અને જો આટલું બધું બી તો કંઈક સ્ટોકમાં પડ્યું છે. શું તમારે પણ તમારી વાવણી કરવા માટે બી જોઈ છે તો અહીં કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ગણેશગઢમાંથી તમે આવી શકો છો લઈને. આપણે કલિયાપુર ભાટિયા રોડ બાકોડીના પાટિયાથી થોડુંક આગળ ગણેશગઢ આ મિલ તમને જોવા મળી જશે. જોઈ લ્યો આ કેટલું બધું ઊંચું છે મિત્રો. અને અહીંયા મોટી તો આવી મશીનરીઓ બધી જોવા મળે છે. જોઈ લ્યો આવી બધી. અને જો મિત્રો તમારે બી કે જોતું હોય તો અહીંયા આવીને લઈ જાજો. આપણું નામ બામ દેજો એવું હોય તો, જરૂર પડે તો. બાકી જો આવું કંઈક મિલ છે મોટું બધું. તો તમારા ખેતરમાં વાવવા માટે બીજનો લેવા માટે આજે જ સંપર્ક કરો કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ગણેશગઢ. જોઈ લ્યો મિત્રો. જો મામાના ઘરેથી નીકળી ગયા છીએ આપણા ઘરે. આપણે એક જગ્યાએ વાવણું કરવાનું હતું તો આપણે નીકળી ગયા છીએ ઘરે. ચાલો ઘરે જઈને તમને પછી મળીએ. વાવણું કરવાનું છે ત્યાં જઈને. ચાલો તો મિત્રો જો આપણે આ ભંગ ડેમ છે જેમાં નવો જો આપણે શું કહેવાય કાઢી આવ્યો નહીં પણ પારો બનાવ્યો છે નવો. જોઈ લ્યો. ચાલો તમને મળીએ ખેતરે. આપણે ખેતરે આવી ગયા છીએ ને અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે. આપણે આનાથી વાવણી કરવાની છે. જોઈ લ્યો. અને જો એટલા બધામાં વાવણી કરવાની છે. અહીંથી એટલા બધામાં હાલો જીકી દઈએ વાવણી. તો સૌ પ્રથમ આપણે ઓરણીમાં બી નાખી દઈએ. તો અત્યારે જો વાવણી કરવાનું કામકાજ આપણે ચાલુ કરી દીધું છે. આવી રીતે આખા ખેતરમાં આપણે વાવણી કરવાની છે. અને મિત્રો આજે આપણે કેટલાય ખેતરોની વાવણી કરી છે જરાક કહેજો મને કોમેન્ટ કરીને. લગભગ 1 2 3 4 5 6 મારા ખ્યાલ મુજબ આપણે છ ખેતરોમાં વાવણી કરી છે. મને જ્યાં સુધી લાગે ને 6 ખેતરો સુધી આપણે વાવણી કરી છે. અને અત્યારે મિત્રો અડધા ખેતરમાં તો વાવણી થઈ ચૂકી છે. અહીં પણ જોઈ લો સીધી લીટીમાં લીટો સીધો. અને એક બાજુ મિત્રો જો સમાર અને રસ્તો પણ હાલી રહ્યો છે. જોઈ લો. અને અત્યારે જો 2 ટ્રેક્ટરો જોટા ભેગા હાલી રહ્યા છે. જોટા હો 2 યુવરાજ મહિન્દ્રા યુવરાજ. એના સિવાય હાલે જ નહીં મિત્રો. એના સિવાય બીજી વાત જ ના હોય. એ યુવરાજો. બાકી જો મિત્રો કેવું હોય છે જરાક કોમેન્ટ કરી દેજો. ડ્રાઇવિંગ કેવું છે એ પણ જરાક કોમેન્ટ કરી દેજો. વાર્તાજી કંઈ બોલાવે મિત્રો આવું છે. ફાઇનલ મિત્રો જો આખા ખેતરમાં વાવણી થઈ ગઈ છે. અત્યારે આપણે જો એમને જઈ રહ્યા છીએ. એમના ખેતરમાં મારવા નથી મારી દીધી છે. હવે જોઈ સીધી લીટીના ચા છે ને મિત્રો કોમેન્ટ કરીને કહેજો. હવે અહીંયા ખેટામાં રહી હેટામાં મારી દઈ એટલે વાવણી કમ્પ્લીટ આખી વાવણું કરીને આપણા ખેતરે આવી ગયા છીએ. ને જો આપણે આમાં બીજું પાણી પણ નીકળી ગયું છે. આપણે મામાના ઘરે ગયા હતા ત્યાં તો આમાં બીજું પાણી પણ નીકળી ગયું છે. તો કાલે તો લાગતું નથી. કાલે આમાં વાવણું થાય એવું લાગતું નથી કારણ કે હજી લીલું છે. એટલે પરમ દિવસે આપણે આમાં વાવણું થશે એવું
એવું છે મિત્રો, કાકાને જે કોટા નીકળતા હશે ત્યારે આપણે વાવણું થતું હશે, એટલે હું આખી સિઝન આગળ પાછળ રહીને તો બધાનું બેયનું ભેગું ન થાય મિત્રો, એવું છે. તો ચાલો હવે તમને મળીએ ઘરે જઈને. તો મિત્રો વાગી ગયા છીએ સાંજના 8:30 અને આપણે જો ઘરે આવી ગયા છીએ અને આપણે જો બાપુનું મેલખોરી બાંધી લીધું છે મિત્રો. અરે બાપરે કેવું લાગે છે જરા કોમેન્ટ કરી દેજો. તો જો આપણે વાવણું કરીને મિત્રો આવી ગયા છીએ ઘરે, તો હાલો હવે તમને વ્યારું કરી લઈ પછી તમને મળીએ. બાકી કેવું લાગે છે જરા કોમેન્ટ કરી દેજો.